હાલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર. એ કુબા ગામના સરપંચ બોલો છો? હા બોલો બોલો સાહેબ બોલો. હું ભીમરાજ નાવડા વાત કરું છું ક્રાંતિ સેનામાંથી. કેમાં? ક્રાંતિ સેના સંગઠનમાંથી બોલું છું ભીમરાજ નાવડા ભાવનગર. ઓહો બોલો બોલો. હવે સાહેબ તમારા ગામમાંથી એક ભાઈનો મને ફોન આવ્યો છે. હા હા દાફડા સિંહ ભાઈ, એમનું નામ તો સારું કઈક નામ કીધું. હા હા એ હા. ભાઈ અનુસૂચિત જાતિના છે. નટુ વિશે નટુ કોણ? હા નટુભાઈ બરોબર બરોબર નટુભાઈ. હા હા હા. એમનો ફોન આવ્યો હતો અને અનુસૂચિત જાતિના સ્મશાનમાં કંઈક લાઇટ પાણી ને કમ્પાઉન્ડની વ્યવસ્થા કરવા માટે મને જાણ કરવાનું કીધું છે. તો એમાં કઈ ઓલું સ્મશાન નેમ થયેલું છે એવું કઈ છે? નહીં નહીં અને એમાં શું છે હા એમાં પૂનો મેન છે એમ ગયા હા પૂનો એના કોણ? મરીજનમાં એ એના કાકા ઉપર થાય થાય. સાંભળો મારી વાત, આપણે હરિજન શબ્દ ન બોલાય મૂર્તિભાઈ, કેમ કે હવે હરિજન શબ્દ બોલીએ તો ઓલું લાગે છે ખબર ને, ફરિયાદ થાય છે. હા આપણે હા દલિત અથવા અનુસૂચિત જાતિ શબ્દ બોલાય એમ છે. હા હા. હા નહીં એમાં આપણે ઓલું તો ગામડામાં હજુ ઘણા લોકોને ખબર નથી, એમાં તમારો કોઈ હા વાંક હા. નથી, પણ આપણે એવો શબ્દ નહીં બોલવાનો. એ ગેરબંધારણીય શબ્દ છે સમજે. આપણે તો ભારત તો થોડો દેશના શબ્દ થાય. ભારત દેશના બંધારણમાં આપણને અનુસૂચિત જાતિ, પછી જે માનો કે વણકર છે, ચમાર છે, એવા બધા જે શબ્દ છે ને, હવે આપણે દલિત શબ્દ છે એવું કઈ બોલીએ કે ને, તમે તો સરપંચ છો, જાગૃત નાગરિક હોય, તો એ સંસ્થાનનું શું મેટર છે મને કહો ને જરા. એટલે એ તો બધું પીડ્યું છે પાવરિયા ને એવું સમજ્યા એમાં. હા એટલે તાર તો એવું બાંધેલું છે પુના એને બધા ભેગા થઈ. અચ્છા, એને જે પૂનાભાઈ છે એ સભ્ય છે ને એના? હા દલીલ જ છે આ ભાઈ છે કાકા બાપા. પણ એમ નહીં, એટલે એ અનુસૂચિત જાતિના આપણે ગ્રામ પંચાયતના સભ્ય છે એવું કઈ છે? નહીં એ સભ્ય નથી કોઈ. તો પછી કેમ એ બધું હેન્ડલ કરે છે? એટલે એ ઓલા શેમાં છે એ શેમાં છે એ સમજ્યા. હા એટલે એને ઉપરથી આવે ને હોતો હા એટલે મેં એક દી કીધું તું છે ને આ બધું ચેક કરી દે, મારી હા રીતે જ મેં કીધું તું બરોબર. તારે જીસીબી નો ખર્ચો થતો હોય હું આપી દઈ. હા બરોબર. તું પેક કરવામાં સહાય હું હોતે આપે તને ભેગો રહીને બધું કરાવી દઈ. હા એ કઈ એમ. અને મારું કેવું એમ છે કે જે ગામ છે તમારું કુબા ગામ, હમ એમાં જે અનુસૂચિત જાતિનું સ્મશાન છે, પછી બીજું સ્મશાન તો હશે જ ને જનરલ લોકો માટે. હા છે ને અમારે બાજુ બાજુ બે છે. તો એ જે બીજું સ્મશાન છે એમાં પાણી ની એવી વ્યવસ્થા છે? નહીં એમાં કાંઈ સેજ નહીં કરવું છે, પણ આમાં ગ્રાન્ટ નાખી હતી ગોપાલભાઈ નાખતા નથી. અમારે ત્યાં બરોબર. બધું પુગાડવું છે પાણીનું, પણ હવે કોક નાખે તો અચ્છા, થાય ને ગોપાલભાઈ સાહેબ. નકર તો ઇટાલિયામાં અહીંયા આવે ને, અમારે આપણે ધારાસભ્ય ગોપાલભાઈ હા ઇટાલિયા. ગોપાલભાઈ ત્યાં આવે. અમે હમ. પછી ગ્રાન્ટ દઈએ બધા સંસારનું હમ. 2.5 લાખ કીધું નાખો તો અમારે પાણીનું બધું ત્યાં થઈ જાય. હા બરોબર. તો એ કાંઈ નાખ્યા નહીં ને હવે કાંઈ કર્યું નહીં. હા કાંઈ વાંધો નહીં, નકર મારી તો વાત એ સાંભળો. બેયનું થઈ જાત. હા નકર બેયનું થઈ જાત. હા કાંઈ વાંધો નહીં, આપણે એવું લાગે તો ગોપાલભાઈ વાત કરી લઈશું. અને હા હા જે એ બને કરાવો વહેલી નહીં તક. તો એમ નહીં હા સાહેબ ઈ તમે કરાવો તો થાય. કારણ કે હા. અમારે જ્યાં ગામડામાં 2-3 પક્ષ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપવાળા હોય, બધાય નોખા નોખા હોય. હમ. એટલે એ ગ્રાન્ટુ કાંઈ એમાં નાખે નહીં. એક ધારું તો પડે તો જ નાખે. આ બધા રાજકારણ બધા એવા હોય. હમ. એક ધારા તમારે મત પડે ને તો તમને ક્યાંક ગ્રાન્ટ જો નાખે એમાં. ગ્રામ પંચાયત છે ને ભાઈ, ગ્રામ પંચાયત, હમ હમ એમાં તો એવું કોઈ એવો ટકા એવું જરૂર નથી કે ધારાસભ્ય પાસે તમે ગ્રાન્ટ લ્યો. તમે હા સંસદ સભ્ય પાસે ગ્રાન્ટ લઈ શકો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગમે ત્યાંથી તમે ગ્રાન્ટ લઈને વિકાસના કામો હા કરી શકો. બરોબર. જાય એ જાય પણ આ નડે છે ચૂંટણીનું નડે છે વાંધો આવી ગયો. ત્યાં જાય કે તમે ઓમાં થાવ, ત્યાં જાય કે તમે ઓમાં થાવ. હા. અમે ભાઈ 70 ઠેકાણે જઈએ એમાં. તમે કયા પક્ષમાં છો? આપણે ભાજપમાં છીએ ને હવે પાછા પેલા ભાજપમાં છો? કોંગ્રેસમાં હતા. પેલા કોંગ્રેસમાં હતા. એમને ભાજપમાં હોય તો તમારે ક્યાં જવાની જરૂરત છે? તો સત્તાધારી તમારા હાથમાં છે, માનો ને. હમ તમે સત્તાધારી પક્ષના માણસ છો તો પછી હવે ક્યાં તમારે જવાની જરૂર છે? ત્યાં ભાજપના જિલ્લા હમ તાલુકા પંચાયતના સભ્યો તો હશે જ ને. છે ને હજી સાંસદ તો સભ્ય હશે. વિપુલભાઈ આવ્યા જ છે. હા એ બધા આવ્યા છે જ વિપુલભાઈ ની. હા એટલે તો પછી અમારે નવા છોકરા ના ના એ હવે કરવું છે એ હા, અને બધું. કરો ને થોડુંક અનુસૂચિત બેયનું જાતિના થાય. વિસ્તારમાં થોડુંક ધ્યાન આપો ભાઈ મૂળજીભાઈ. હો. અમારે જો સાહેબ આ પાણી છે ને 8 કલાકનો પાવર હતો ગામનો, ત્યાંથી નહોતો પાવર. હા ને દાર સીમમાં છે. હા એટલે કૌશિકભાઈને અમારે જામે એટલે મેં કૌશિકભાઈને કીધું હવે આવી રીતનું અમને કરી દો સારું. એને બીજા 2 મહિનામાં અમને અહીંયા જોતી કરી દીધી. હા. અમારે 15 વર્ષ ત્યાં મતતું આખું ગામ. હમ. આખું ગામ ત્યાં જાય જીબી. હમ. કોઈ કરતું જ નહોતું. પછી હમ. આ કૌશિકભાઈને અમારા શેડા થોડા ખારા એટલે મને કે સરપંચ હાલો હું કરી દઉં ઈ કે. હમ. એને કોટેશનનું ગોઠવી કીધું. અને એકને સાંભળો, એકાણું અત્યારે કોટેશન ભરી દીધું હા. અત્યારે તમે સરપંચની ટ્રપમાં છો ને, અને તમારા સમયગાળાની અંદર જો સારા કામો થાય ને તો લોકો તમને યાદ કરશે. ના ના એ બરોબર. કરવા જ પડે. હા, તમારે કઈ ઘરના તોય પૈસા જો તો વાપરવાના નથી. આ બધાયના જેટલા મકાન આવે હું સામે જ કહું ભાઈ તમારું ઘર તો પંચાયત આવી તમે જોડો કરો. હમ.
એકની 70 આપે સરકાર. હા બરોબર છે. એક રૂમ ને સંડાસ બાથરૂમ ને એ થઈ જાય રસોડું કઈ. હમ. આપણે તો મહેનત કરવા વાળા જ છીએ. ના ના કાંઈ વાંધો નહીં. એટલે થોડુંક છે ને અનુસૂચિત જાતિના વિસ્તારમાં ધ્યાન આપજો અને બીજું કાંઈ મારા લાયક કામ હોય તો મને ફોન કરજો. પાકું પાકું પાકું.